ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કે ક્લાસીસ ઓનલાઈન. આઈ એમ કિશન બાબરિયા. તો અત્યારે આપણે 11 સાયન્સની અંદર યુનિટ નંબર 4 છે વનસ્પતિ દેહ ધર્મ વિદ્યા. આપણે એની અંદર ચેપ્ટર 11 છે, 12, 13 અને 14 આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ અને આજથી આપણે નવું ચેપ્ટર છે, ચેપ્ટર 15 છે, આપણે એની શરૂઆત આપણે કરવાના છે. ક્લિયર? તો ચેપ્ટર 15 કયું છે? તો વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ. હવે આપણે આ વીકમાં આપણે સોમવારથી આપણે લેક્ચર શરૂ કરવાના હતા, પણ એની જગ્યાએ આપણે બુધવારે આપણે શરૂ કરીએ છીએ. એનું એક રીઝન એ છે કે લાસ્ટ આપણે જે 14મું ચેપ્ટર હતું એમાં આપણે ગુરુ અને શુક્રવારનો જે વિડીયો લેક્ચર હતો એ અપલોડ કરેલો હતો, પણ યુટ્યુબની અંદર કંઈક પ્રોબ્લેમ આવ્યો એટલે એ અપલોડ ન થઈ શક્યો. એટલે એ ગુરુ અને શુક્રનો વિડીયો છે આપણે સોમ અને મંગળવારે રાખ્યો અને આપણે આજથી આપણે ચેપ્ટર 15 છે આપણે એની શરૂઆત આપણે કરીએ છીએ. ક્લિયર? તો આપણે ચેપ્ટર 15 છે એ યુનિટ નંબર 4 ની અંદર આવે છે અને બધા ચેપ્ટરની જેમ આ ચેપ્ટર પણ વેરી ઇમ્પોર્ટન્ટ છે. અને અત્યાર સુધીમાં આ ચેપ્ટરની વાત કરવામાં આવે તો આ ચેપ્ટરમાંથી ઓછામાં ઓછા બે ની આજુબાજુ એમસીક્યુ પૂછાય છે. તો નીટના પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો આ ચેપ્ટર છે એકદમ ઇઝી છે અને એકદમ આ ચેપ્ટરમાંથી એમસીક્યુ પણ પૂછાઈ શકે છે. આપણે વાત કરી કે આપણે 8મું ચેપ્ટર, 9મું ચેપ્ટર, 10મું ચેપ્ટર તો આપણે એમાં એનસીઈઆરટી સિવાયના પોઈન્ટ વિશે પણ ડિસ્કશન કરેલું હતું. હ્યુમન ફિઝિયોલોજી હતું તો એની અંદર પણ આપણે એનસીઈઆરટી સિવાયના પોઈન્ટ ઉપર એ ડિસ્કશન આપણે કરેલું હતું. પણ આ એક ચેપ્ટર એવું છે કે જેમાં એનસીઈઆરટી સિવાયનો એક પણ ક્વેશ્ચન પૂછાતો નથી. તો આપણે એનસીઈઆરટી પ્રમાણે જ આપણે આ ચેપ્ટરની અંદર આપણે આગળ વધવાનું છે. તો આ ચેપ્ટર કયું છે? વનસ્પતિની અંદર વૃદ્ધિ અને વિકાસ. ક્લિયર? તો આપણે ચેપ્ટરનું નામ શું છે? વૃદ્ધિ અને વિકાસ. તો વૃદ્ધિ એટલે શું છે, વિકાસ એટલે શું છે, આપણે પહેલા આપણે એ શબ્દને આપણે સમજવાની આપણે પહેલા ટ્રાય કરશું. આપણે જેટલા ચેપ્ટર આપણે શરૂઆત કરી એમાં ફર્સ્ટ લેક્ચરની અંદર આપણે મોસ્ટ ઓફ આપણે એની આપણે ચેપ્ટર શું કહેવા માંગે છે, ચેપ્ટરની સોલ શું છે, ચેપ્ટરનો આત્મા શું છે, ક્લિયર, એ આપણે શું સમજાવવાની ટ્રાય કરે છે, આપણે એ સમજવાની આપણે પ્રયત્ન કરતા હોય. ક્લિયર? તો આપણે આ ચેપ્ટરની અંદર પણ આપણે એ જ જોશું કે વૃદ્ધિ એટલે શું અને વિકાસ એટલે શું. ક્લિયર? તો તમને સ્ક્રીન ઉપર તમને એક ઇમેજ દેખાય છે. ક્લિયર? સૂર્યમુખીનું એક ફૂલ દેખાય છે અને એક બરોબર છોડ ઉપર એ તમને ફૂલ જોવા મળે છે. ક્લિયર? તો કોઈ પણ વનસ્પતિ છે, ક્લિયર, તો એનું વૃદ્ધિ કઈ રીતે થશે, ક્લિયર, એનો વિકાસ કઈ રીતે થશે. તો આપણે વાત કરીએ કે કોઈ પણ બીજ છે, ક્લિયર, તો બીજને તમે જમીનમાં આપણે વાવવામાં આવે, એને પૂરતા પ્રમાણમાં પ્રકાશ આપવામાં આવે, એને પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં આવે તો વનસ્પતિ જે બીજ છે એનું બીજાંકુરણ થશે. ક્લિયર? બીજાંકુરણ પછી એનો છે ધીરે ધીરે એની વૃદ્ધિ થશે, એનો ધીરે ધીરે વિકાસ થશે અને એક મોટું એક વૃક્ષ બનશે. ક્લિયર? તમે વાત કરીએ આપણે કોઈ પણ લીમડો છે તો કોઈ પણ પીપળો છે, કોઈ વડ છે, ક્લિયર, તો એ એક બીજમાંથી જ ઉત્પન્ન થયેલું છે. ક્લિયર? એમને નથી એવું કે આ બરોબર છે આજે સવારે આજે આપણે રાત્રે સુતા ત્યારે કાંઈ નહોતું અને સવારે ઉઠ્યા એક મોટું એક વડનું વૃક્ષ હતું, એવું નહીં બને. ક્લિયર? વડના વૃક્ષમાં પણ એક બીજ હશે, એનું બીજાંકુરણ થશે, ધીરે ધીરે એની વૃદ્ધિ થશે, ધીરે ધીરે એનો વિકાસ થશે અને પછી એક મોટું વૃક્ષ થશે. તો આપણે આ ચેપ્ટરમાં આપણે શું સમજવાનું છે? મેઇન શબ્દ વૃદ્ધિ અને વિકાસ. ક્લિયર? ઘણા બધા સ્ટુડન્ટ છે વૃદ્ધિ અને વિકાસને બે એક જ ગણે છે, પરંતુ આપણે વૃદ્ધિ અને વિકાસ છે એ બે અલગ અલગ છે. એ આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? તો આપણે આ ચેપ્ટરની અંદર આપણે બિલકુલ આપણે એનસીઈઆરટીના પોઈન્ટ વિશે ડિસ્કશન કરશું અને અમુક જગ્યાએ એવું હશે તો આપણે થોડોક પોઈન્ટ એવો હશે કે જ્યાં બરોબર છે કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે આપણે બહાર પણ નીકળી શકશું. ક્લિયર? તો અમુક જ કોન્સેપ્ટમાં આપણે એવું ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? તો આપણે આજના લેક્ચરમાં આપણે 15મા ચેપ્ટરની આપણે શરૂઆત કરીએ છીએ. ક્લિયર? તો આપણે પહેલા એકદમ એનસીઈઆરટી પ્રમાણે જ આપણે ડિસ્કશન આપણે કરીએ. ક્લિયર? તો શું કહે છે? તમે અગાઉના પ્રકરણમાં 5મા સપુષ્પી વનસ્પતિના આયોજનનો અભ્યાસ કર્યો હશે. ક્લિયર? આપણે ચેપ્ટર 5 છે આપણે ડિસ્કશન કર્યું નથી, પણ આપણે આના પછી ચેપ્ટર યુનિટ નંબર 1 ડિસ્કશન કરશું, યુનિટ નંબર 1 ના 4 ચેપ્ટર ડિસ્કશન કરશું અને છેલ્લે આપણે યુનિટ નંબર 2 એટલે કે 5મું, 6મું, 7મું ચેપ્ટર છે આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? તો 5મું ચેપ્ટર કયું છે? સપુષ્પી વનસ્પતિની બાહ્યકાર વિદ્યા. બાહ્યકાર વિદ્યા એટલે શું કે વનસ્પતિનું મૂળની રચના શું છે. ક્લિયર? બહારથી તમને જે વનસ્પતિ દેખાય એને આપણે બાહ્યકાર વિદ્યા કહેવામાં આવે. ક્લિયર? તો તમને બહારથી તમે જોવો તો વનસ્પતિના મૂળ દેખાશે, પ્રકાંડ દેખાશે, પર્ણો દેખાશે. તો આપણે એની રચના વિશે આપણે ડિસ્કશન કરવાનું છે કે બહારથી આપણે ખબર કેમ પડે કે આ લીમડો છે, આ પીપળો છે, તો એના પર્ણોના આકાર ઉપર તમને ખ્યાલ આવી જાય. તો આપણે ચેપ્ટર 5 ની અંદર આપણે ડિસ્કશન કરવાનું
આવે। ક્લિયર? ચેપ્ટર 6 કયું છે? વનસ્પતિની અંતસ્થ રચના। તો એની અંદર શું આવે કે આપણે વાત કરી કે વનસ્પતિની અંદર જલવાહક પેશી આવેલી હોય, અનવાહક પેશી આવેલી હોય। તો આપણે એની ડિટેલમાં આપણે ડિસ્કશન આપણે કરશું કે કઈ રીતે જલવાહક હોય, કઈ રીતે અનવાહક હોય, એની ગોઠવણી કઈ રીતે જોવા મળે, તો એ આપણે ચેપ્ટર 6 ની અંદર આપણે ડિસ્કશન કરવાનું આવે। તો આ શું કે છે? તો આપણે એનસીઈઆરટીમાં પહેલા 5મું ચેપ્ટર સપુષ્પ વનસ્પતિમાં બાહ્યકાર વિધિ આપેલું છે, એના પછી ચેપ્ટર 15 આપેલું છે। તો લાઈનમાં ચેપ્ટર આપેલું છે, પણ આપણે ક્રમ આપણે તોડ્યો છે। શું કામ? આપણે ઇઝીલી સમજવા માટે આપણે ક્રમ છે આપણે તોડેલો છે। ક્લિયર? શું તમે કદી વિચાર્યું છે કે મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ અને બીજ જેવી સંરચનાઓ ક્યાં અને કેવી રીતે ઉદ્ભવે છે? ક્લિયર? તો તમને ઘણી વખત પ્રશ્ન પણ થતો હશે કે એક બીજને તમે જમીનમાં વાવવામાં આવે તો એમાંથી એક મોટું વૃક્ષ બની શકે છે। ક્લિયર? તો એ કઈ રીતે બને છે, એમાં પર્ણનો વિકાસ કઈ રીતે થાય છે, એ આપણે ઓલરેડી આપણે ઘણા સ્ટુડન્ટના મનમાં એવો પ્રશ્ન થાય કે કઈ રીતે બરોબર છે, તો એનો વિકાસ તમને જોવા મળે। ક્લિયર? અને તે પણ ક્રમબદ્ધ રીતે કઈ રીતે ઉદ્ભવે છે? તો તમે જ્યારે તમે કોઈ પણ એક બરોબર છે ટ્રાય કરજો, એક બીજ છે જમીનમાં વાવજો। એટલે તો એનું સ્ટાર્ટિંગમાં શું થશે? બીજાંકુરણ થશે। એટલે બીજાંકુરણ થયા પછી શું થશે? એમાંથી પેલા એક નાની ડાળખી ઉદ્ભવશે ને એમાંથી 2 પર્ણ ઉદ્ભવશે 2 સાઈડમાં, પછી પર્ણનો વિકાસ થશે, પછી બરોબર પ્રકાંડનો વિકાસ થશે। તો એ રીતે તમને અલગ અલગ વનસ્પતિના ભાગોનો વિકાસ થશે। ક્લિયર? એવું નથી કે આજે તમે બીજને વાવ્યો તો 2 દિવસ પછી જોશો તો બરોબર છે મૂળ ઉત્પન્ન થઈ ગયું હશે, પ્રકાંડ બની ગયું હશે, પર્ણ થઈ ગયા હશે, એમાં ફળે આવી ગયું હશે, એટલે ફળે પાકા થઈ ગયા હશે, એવું કાંઈ નહીં બને। એનો વિકાસ અને વૃદ્ધિ છે તમને ધીરે ધીરે તમને જોવા મળે। ક્લિયર? હવે તમે બીજ છે, સંકુરિત બીજ છે, રોપાઓ અને પરિપક્વ વનસ્પતિઓ જેવા શબ્દથી પરિચિત થઈ ગયા છો। ક્લિયર? હવે તમને ખ્યાલ જ હોવો જોઈએ કે બીજ શું છે। ક્લિયર? બીજાંકુરણ શું છે? આપણે બીજમાંથી અંકુરણ થવું। ક્લિયર? એને શું કહેવામાં આવે? બીજાંકુરણ કહેવામાં આવે। હમણાં આપણે ડિસ્કશન પણ આપણે કરશું। ક્લિયર? રોપાઓ, હવે તમે ઘણી વખત તમે જોયું હશે કે ગુલાબનો છોડ છે। ક્લિયર? તો ગુલાબના છોડની એક ડાળખી છે। ક્લિયર? ગુલાબના છોડની એક ડાળખી છે, એને બરોબર છે કાપીને અને જમીનમાં તમે દાટશો, બરોબર છે, એને પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં આવે, પૂરતા પ્રમાણમાં પ્રકાશ આપવામાં આવે, પૂરતા પ્રમાણમાં ખનિજ તત્વ આપવામાં આવે, તો એ ડાળખી છે, જે શાખા છે, જે ગુલાબની છોડ હતો એની જે શાખા છે એમાં આખે આખું ગુલાબનો છોડ ઉત્પન્ન થશે। તો એને શું કહેવામાં આવે? કલમ કયરી કહેવાય। ક્લિયર? શું કહેવામાં આવે? કલમ કયરી કહેવાય। હવે અમારે એક દાડમનો અમારે બગીચો છે। ક્લિયર? હવે દાડમના અમે જ્યારે દાડમ અમે રોપા અમે જમીનની અંદર આપણે રાખ્યા, ક્લિયર, એને ઉગાડવામાં આવ્યા, તો આપણે દાડમના બીજને આપણે જમીનમાં નહોતા રાખ્યા, દાડમનો એક રોપો હતો। ક્લિયર? એને આપણે કલમ કહેવામાં આવે। તો આપણે એમાંથી આખે કોઈ એક છોડ છે, બરોબર, દાડમનો છોડ આપણે બનાવી શકીએ। તો આપણે એને શું કહેવામાં આવે? કલમ કયરી કહેવાય। તો આપણે ડિટેલમાં આપણે આગળ ડિસ્કશન પણ આપણે કરશું કે કલમ કઈ રીતે કરવામાં આવે। ક્લિયર? એની ડાબ કલમ શું છે, કઈ રીતે કરવામાં આવે, આપણે આગળના ઘણા ચેપ્ટર છે એમાં વનસ્પતિ રિલેટેડ ચેપ્ટર છે એમાં આપણે ડિસ્કશન આપણે કરશું। ક્લિયર? તો આપણે આગળની ઇમેજ જોઈએ એમાં તમને ખ્યાલ આવી જાય શું છે। અહીંયા તમે બીજ છે, ક્લિયર, આ તમે બીજ વાવ્યું। ક્લિયર? હવે આમાં ઇમેજ આપેલી છે, ઇમેજમાં તમે ધ્યાનથી જો આ બીજ આપેલું છે, હવે બીજનું શું થયું? બીજાંકુરણ થયું। ક્લિયર? એમાંથી તમે જોઈ શકો કે અહીંયા મૂળનું ઉત્પન્ન થયો। ક્લિયર? અને અહીંયા તમને 2 પર્ણ ઉત્પન્ન થયા। ક્લિયર? પછી એનો મૂળનો વિકાસ થયો, પર્ણનો વિકાસ થયો, છેલ્લે આખો છોડ ઉત્પન્ન થઈ ગયો। ક્લિયર? એમાં ફૂલ આવી ગયું અને તમને સૂર્યમુખીનું તમને ફૂલ તમને જોવા મળશે। ક્લિયર? તો ધીરે ધીરે તમને જોવા મળે। આજે તમે બરોબર બીજને તમે જમીનની અંદર તમે રાખી દીધું। ક્લિયર? કાલે તમે સવારે ઉઠીને જોશો તો એમાં આખે આખો છોડ કે આખે આખું વૃક્ષ નહીં બને। ક્લિયર? તો એક બીજમાંથી બરોબર આપણે વાત કરીએ કે બીજમાંથી એક મોટું વૃક્ષ બની ગયું તો એના માટે તમારે ઘણો સમય લાગશે। તો ધીરે ધીરે વૃદ્ધિ કઈ રીતે થાય છે, એનો વિકાસ કઈ રીતે થાય છે, આપણે આ ચેપ્ટરની અંદર આપણે સમજવાનું છે। ક્લિયર? તમે એ પણ જોયું હશે કે બરોબર છે કે બધા વૃક્ષ સમયાંતર ઊંચાઈ તેમજ જાડાઈમાં સતત વૃદ્ધિ પામે છે। ક્લિયર? આ પોઈન્ટ શું કહેવા માંગે છે? હવે એક વસ્તુ યાદ રાખજો, વનસ્પતિની વૃદ્ધિ છે 2 પ્રકારે તમને જોવા મળે। ક્લિયર? વનસ્પતિની વૃદ્ધિ છે, ક્લિયર, તમને 2 પ્રકારે તમને જોવા મળે। ક્લિયર? કઈ છે? પેલા પ્રાથમિક વૃદ્ધિ, ક્લિયર, અને બીજી છે દ્વિતીય વૃદ્ધિ। તો પ્રાથમિક વૃદ્ધિ એટલે શું થશે કે તમે જોયેલું હશે કે જ્યારે કોઈ પણ છોડ વિકાસ પામતો હશે, જ્યારે બીજમાંથી બીજાંકુરણ થશે, છોડ વિકાસ પામતો હશે,
તો વનસ્પતિનું જે પ્રકાંડ છે ક્લિયર એકદમ તમને પાતળું તમને જોવા મળે ક્લિયર। તો પ્રાથમિક વૃદ્ધિ એટલે શું? જ્યારે છોડ છે તરુણ અવસ્થામાં છે, છોડ હજી વિકાસ પામતો છે તો વનસ્પતિની ઊંચાઈ વધશે ક્લિયર। વનસ્પતિની તમને ઊંચાઈ વધશે, પ્રકાંડની તમને ઊંચાઈ વધશે અને શું કહેવામાં આવે? પ્રાથમિક વૃદ્ધિ કહેવામાં આવે ક્લિયર। હવે દ્વિતીયક વૃદ્ધિ એટલે શું? કે વનસ્પતિને પૂરતી ઊંચાઈ પ્રાપ્ત થઈ ગઈ ક્લિયર। હવે વનસ્પતિને વિકાસ કરવો છે તો કઈ રીતે કરશે? વનસ્પતિનો આડો વિકાસ થશે ક્લિયર। તો વનસ્પતિનું પ્રકાંડ પાતળું હતું એની જગ્યાએ વનસ્પતિનું પ્રકાંડ જાડું થઈ જશે ક્લિયર। તો એને શું કહેવામાં આવે? દ્વિતીય વૃદ્ધિ કહેવામાં આવે ક્લિયર। અને ઊંચાઈમાં વધારો થશે તો પ્રાથમિક વૃદ્ધિ ક્લિયર। જાડાઈમાં વધારો થશે તો દ્વિતીયક વૃદ્ધિ। હવે પ્રાથમિક વૃદ્ધિ કઈ રીતે જોવા મળે, દ્વિતીયક વૃદ્ધિ કઈ રીતે જોવા મળે એ આપણે ચેપ્ટર 6 ની અંદર આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન આપણે કરશું। અત્યારે એટલું યાદ રાખવાનું, વનસ્પતિની પ્રાથમિક વૃદ્ધિ એટલે શું? વનસ્પતિની ઊંચાઈમાં વધારો થવો। વનસ્પતિની દ્વિતીયક વૃદ્ધિ એટલે શું? વનસ્પતિની જાડાઈ પહોળાઈમાં વધારો થવો ક્લિયર। તો તમે જોયેલું હશે કે જે 15 વર્ષ કે 20 વર્ષ કે 25 વર્ષ જૂના જે લીમડો પીપળો હશે ક્લિયર, એમાં તમને જે પ્રકાંડ છે એકદમ તમને જાડું જોવા મળશે ક્લિયર। એને આપણે લાકડું પણ કહી શકીએ। હવે જ્યારે આપણે નવો જે લીમડો વિકાસ પામતો હશે ક્લિયર, પીપળો વિકાસ પામતો હશે એનું પ્રકાંડ તમે જોશો તો એકદમ પાતળું જોવા મળશે। 20 વર્ષ પછી તમે જોશો તો પ્રકાંડ છે એકદમ જાડું થઈ ગયું છે। શું કામ? તો એ સમય વનસ્પતિમાં દ્વિતીયક વૃદ્ધિ તમને જોવા મળશે ક્લિયર। જો એક જ વનસ્પતિ પર રહેલા પર્ણ, પુષ્પ અને ફળ એક સરખી મર્યાદિત અવધિ ધરાવતા નથી પરંતુ સમયાંતરે ઉગે છે અને ખરી પડે છે અને આ ક્રમ પુનરાવર્તિત થાય છે ક્લિયર। તો આપણે વાત કરવામાં આવે તો કોઈ પણ વનસ્પતિ છે તો કોઈ પણ વનસ્પતિની એક જ સમય બરોબર છે બધા પર્ણ નહીં આવી જાય બરોબર। તમે જોયેલું હશે કે અમુક સમયે ત્યારે પર્ણો આવશે, એ પર્ણો ખરશે એટલે એની જગ્યાએ બીજા નવા પર્ણો આવશે, એ પર્ણો ખરશે એટલે ત્રીજી વખત નવા પર્ણો આવશે। તો આખે એક ચક્ર તમને સતત ચાલ્યા રાખે ક્લિયર। વનસ્પતિની પર્ણ માની લો કે એક વનસ્પતિની અંદર 2000 પર્ણ છે, એક વનસ્પતિની અંદર 2000 પર્ણ છે તો 2000 પર્ણ છે એકી સાથે નહીં આવે ક્લિયર। પહેલા 200 આવશે પર્ણ, પછી એનો વિકાસ થશે તો બીજા 200 આવશે, પછી 400 આવશે, એ રીતે તમને 2000 પર્ણ તમને જોવા મળશે ક્લિયર। માની લો કે વનસ્પતિની અંદર બરોબર છે 400, એક વનસ્પતિની અંદર માની લો કે 100 જેટલા ફળ આવેલા છે વનસ્પતિની અંદર, એક છોડ છે એની અંદર 100 જેટલા ફળ આવેલા છે તો 100 ફળ એક સાથે નહીં આવે ક્લિયર। તો આપણે તમે જે ખેડૂતના પુત્ર હશે એટલે ખેતી કરતા હશે એને ખ્યાલ હશે, તમે કોઈ કપાસ વાવો છો ક્લિયર, તો તમે એમ કહેવામાં આવે કે એ કપાસની આપણે 3 વખત આપણે વીણવામાં આવ્યો। શું કામ 3 વખત વીણવામાં આવ્યો? એક જ વખતમાં કેમ આપણે બધો જ કપાસ નથી લઈ લેતા? કારણ કે પેલા જે કપાસના જે ઝીંડવા હતા એક વખત વિકાસ પામશે, એમાંથી આપણે કપાસ લઈ લેશું, પછી ખરી પડશે અને એની જગ્યાએ બરોબર છે બીજા કપાસના ઝીંડવા આવશે। તો એવી જ રીતે સમયાંતરે બરોબર છે અને એક ચક્ર તમને જોવા મળશે। તો પુષ્પ સર્જનની ક્રિયા પહેલા વાનસ્પતિક તબક્કો કેમ દર્શાવવામાં આવે છે? હવે વનસ્પતિની અંદર બરોબર છે 2 તબક્કા તમને જોવા મળે, એક તો વાનસ્પતિક તબક્કો અને બીજો છે પ્રજનન તબક્કો। કયો? પેલો વાનસ્પતિક તબક્કો અને બીજો છે પ્રજનન તબક્કો। હવે પ્રજનન તબક્કો એટલે શું? કે એની અંદર તમને ફૂલનું નિર્માણ થશે, ફૂલમાંથી ફળનું નિર્માણ થશે ક્લિયર, એને શું કહેવામાં આવે? પ્રજનન તબક્કો કહેવામાં આવે ક્લિયર। અને જે સમયે પુષ્પનું નિર્માણ નથી થતું, ફળનું નિર્માણ નથી થતું તો એ સમયને શું કહેવામાં આવે? વાનસ્પતિક પ્રજનન કહેવામાં આવે ક્લિયર। આપણે કપાસનું આપણે એક્ઝામ્પલ લીધું તો આપણે એનું જે એક્ઝામ્પલ લઈએ, તમે કપાસના બીને તમે વાવ્યું ક્લિયર, હવે કપાસનું બીજાંકુરણ થયું, ધીરે ધીરે એના છોડનો વૃદ્ધિ થઈ, વિકાસ થયો બરોબર છે। હવે 2 મહિના પછી અથવા 3 મહિના પછી શું થશે કે કપાસના જે છોડ છે એના ઉપર ફૂલનું નિર્માણ થશે, ફૂલમાંથી બરોબર છે કપાસના ઝીંડવાનું નિર્માણ થશે, એમાંથી કપાસ એટલે કે રૂનું તમને નિર્માણ થશે ક્લિયર। તો હવે વનસ્પતિને જે આપણે કપાસના બીને તમે જમીનમાં વાવ્યા ક્લિયર, અને ત્યાંથી જ્યાં સુધી વનસ્પતિની અંદર પુષ્પનું નિર્માણ નથી થતું, જ્યાં સુધી વનસ્પતિનું નિર્માણ થાય છે એની અગાઉનો તબક્કો ક્લિયર, તેને શું કહેવામાં આવે? વાનસ્પતિક તબક્કો કહેવામાં આવે ક્લિયર। બીજો તબક્કો શું છે કે જ્યારે તમને બરોબર પ્રજનનની ક્રિયા જોવા મળે કે જ્યારે તમને પુષ્પનું નિર્માણ થશે ક્લિયર, ફળનું નિર્માણ થશે એને શું કહેવામાં આવે? પ્રજનન તબક્કો કહેવામાં આવે ક્લિયર।
તો વનસ્પતિઓ બધા અંગો વિવિધ પ્રકારના પેશીઓથી તમને બનેલા જોવા મળશે. ક્લિયર? તો આપણે વનસ્પતિની અંદર કઈ કઈ પ્રકારની પેશીઓ જોવા મળે એ આપણે આગળના ચેપ્ટરમાં આપણે 5મા 6ઠા ચેપ્ટરમાં આપણે ડિસ્કશન કરશું કે કયા કયા પ્રકારની તમને પેશીઓ તમને જોવા મળે. બરોબર છે? મૃદુતક પેશી શું છે, સ્થૂળ કોણક પેશી શું છે, ક્લિયર, દ્રઢોતક પેશી શું છે, આપણે બધું આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન કરશું. તો એટલું યાદ રાખો, અત્યારે વનસ્પતિ માટે આપણે બરોબર છે કેટલી કેટલી પેશીઓ આવેલી હોય? એક તો આપણે વર્ધનશીલ પેશી, બીજી કઈ છે મૃદુતક, બરોબર છે, ત્રીજી કઈ છે સ્થૂળ કોણક, બરોબર છે, વર્ધનશીલ પેશી, મૃદુતક પેશી, સ્થૂળ કોણક પેશી. ક્લિયર? અને ઘણી બધી તમને બીજી પેશીઓ જોવા મળે. તો આપણે આ ચેપ્ટરમાં એક જ પેશી ઉપર વધારે આપણે ધ્યાન દેવાનું છે. કઈ છે? એક વર્ધનશીલ પેશી. કઈ છે? વર્ધનશીલ પેશી. હવે વર્ધનશીલ પેશી એટલે શું કે વર્ધનશીલ પેશી એટલે એવો વનસ્પતિનો એવો ભાગ, એવી વનસ્પતિની એવી પેશી કે સતત અને સતત કોષ વિભાજન પામે. વનસ્પતિની એવી પેશી, એવા કોષનો સમૂહ કે જે સતત અને સતત કોષ વિભાજન પામે, એને શું કહેવામાં આવે? વનસ્પતિની વર્ધનશીલ પેશી કહેવામાં આવે. ક્લિયર? એક માની લો કે આ એક વનસ્પતિ છે, આ વનસ્પતિનો કોષ છે, બરોબર છે, આનું શું થયું? કોષ વિભાજન થયું, 2 કોષ બની ગયા. ક્લિયર? તો આવી રીતે 2 માંથી 4, 4 માંથી 6 બનશે, એ આપણે આગળ ડિસ્કશન કરશું. 1 માંથી 2 બનશે, 2 માંથી બરોબર છે હજી એક જ કોષ બનશે. કઈ રીતે બનશે આપણે બધું હમણાં થોડોક આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન આપણે કરશું. હવે જે 2 કોષ બન્યા, ક્લિયર, એમાંથી આ એક કોષ છે આગળ, બરોબર છે, બીજા 2 કોષ ઉત્પન્ન કરશે, પણ આ કોષ ઉત્પન્ન નહીં કરે. શું કામ? કે ઈ કોષ છે, બરોબર છે, એનું એક વિશિષ્ટ કાર્ય કરવા માટે રૂપાંતર પામશે. બરોબર છે, ને વિભેદન કહેવામાં આવે. વિભેદન શું છે, નિર્વિભેદન શું છે, પુનઃ વિભેદન શું છે, આપણે ત્રણેય શબ્દ આપણે ડિટેલમાં આપણે સમજવાની આપણે ટ્રાય કરશું. તો મૃદુતક પેશી, સ્થૂળ કોણક પેશી એ કાંઈ નથી, વર્ધનશીલ પેશી છે, પરંતુ એનું એક વિશિષ્ટ કાર્ય કરવા માટે રૂપાંતર પામ્યું છે, ને શું કહેવામાં આવે? મૃદુતક અને સ્થૂળ કોણક પેશી કહેવામાં આવે. તો આપણે ડિટેલમાં આપણે 5, 6, 7 ચેપ્ટર છે એમાંથી આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન કરશું. તો વર્ધનશીલ પેશી એટલે શું? તો વનસ્પતિનો એવો પેશી, એવો સમૂહ, એવો કોષોનો સમૂહ કે સતત અને સતત કોષ વિભાજન પામે, એને શું કહેવામાં આવે? વર્ધનશીલ પેશી કહેવામાં આવે. એક વસ્તુ યાદ રાખજો. ક્લિયર? તો તમને ઘણી બધી પેશીઓ તમને જોવા મળે. શું? કોષ, બરોબર છે, કોષ, પેશી કે અંગોની સંરચના, તેઓ દ્વારા રજૂ થતા કાર્યોની વચ્ચે કોઈ સંબંધ છે. ક્લિયર? આપણે વાત કરીએ કે કોષ છે, પેશી છે, અંગોની રચના કરીએ એટલે મૂળ છે, પ્રકાંડ છે, પર્ણ છે, તો વનસ્પતિના વિવિધ અંગો થયા. તો એની રચના કરવા માટે, બરોબર છે, તો એના વિવિધ કોષો કાર્ય કરે. જે પર્ણની અંદર જે કોષો હશે એ પ્રકાંડની અંદર નહીં હોય, પ્રકાંડની અંદર જે કોષો હશે એ મૂળની અંદર નહીં હોય, મૂળની અંદર જે કોષો હશે પ્રકાંડ કે પર્ણની અંદર નહીં હોય. ક્લિયર? તો પ્રકાંડની અંદર અલગ કોષો હશે, મૂળની અંદર અલગ કોષો હશે. ક્લિયર? તો આપણા પર્ણની અંદર અલગ કોષો હશે. તો અલગ અલગ કોષો છે વિશિષ્ટ કાર્ય કરવા માટે રૂપાંતર પામે. આપણે વાત કરીએ કે પર્ણની અંદર મધ્ય પર્ણ પેશી આવેલી છે. ક્લિયર? મધ્ય પર્ણના કોષો આવેલા છે, આપણે ઓલરેડી આપણે ખબર જ છે. ક્લિયર? તો મધ્ય પર્ણની અંદર મધ્ય પર્ણ કોષો છે અને મૂળની અંદર જે બાહ્યકના કોષો છે એ બે અલગ અલગ છે, બેનું કાર્ય અલગ અલગ છે. ક્લિયર? તો મૂળની અંદર જે કોષો હશે એનું વિશિષ્ટ કાર્ય કરવા માટે રૂપાંતર પામશે. પર્ણની અંદર જે મધ્ય પર્ણ કોષો છે વિશિષ્ટ કાર્ય કરવા માટે રૂપાંતર પામશે. પરંતુ બંને કોષો શેમાંથી ઉદ્ભવેલા છે? વર્ધનશીલ પેશીમાંથી જ ઉદ્ભવેલા છે. વર્ધનશીલ પેશી પહેલા નિર્માણ પામ્યું, એના કોષો બન્યા. હવે કોષોનું વિશિષ્ટ કાર્ય કરવા માટે મધ્ય પર્ણની અંદર રૂપાંતર પામ્યું. કોષોનું વિશિષ્ટ કાર્ય કરવા માટે મૂળના બાહ્યકોના કોષો, આંતરિક કોષોની અંદર રૂપાંતર પામ્યું. ક્લિયર? તો એ પહેલા બન્યું તો શેમાંથી? વર્ધનશીલ કોષોમાંથી જ બનેલું હતું. ક્લિયર? શું તેમની રચના અને કાર્ય તમે બદલી શકાય? ક્લિયર? તો મૂળનું કાર્ય છે તમે એનું બદલી શકો? ન બદલી શકો. પ્રકારનું કાર્ય છે બદલી શકો? ન બદલી શકો. ક્લિયર? પર્ણનું કાર્ય છે એ બદલી શકો. એવું તમે જોયું કે પર્ણનું કાર્ય છે, ક્લિયર, એ તમને મૂળ દ્વારા કરવામાં આવે છે. ક્લિયર? મૂળનું કાર્ય છે એ પ્રકાંડ દ્વારા કરવામાં આવે છે, પ્રકારનું કાર્ય પર્ણ દ્વારા કરવામાં આવે છે. એવું પોસિબલ નથી. ક્લિયર? વનસ્પતિના બધા કોષો યુગ્મનજ કે ફલિતાંડમાંથી જ સર્જાય છે. બરોબર છે? હવે યુગ્મનજ એટલે શું
કે આપણે બરોબર છે આપણે ઓલરેડી આપણે પ્રાણી કોષની વાત કરવામાં આવે તો એક અંડકોષ અને એક શુક્રકોષનું મિલન થશે અને તમને એક યુગ્મનજનું નિર્માણ થશે. ક્લિયર? તો એવી રીતે વનસ્પતિની અંદર બરોબર છે બે કોષો ભેગા થશે, બે વાનસ્પતિક કોષો ભેગા થશે અને આખી બે બરોબર દ્વિકીય કોષ યુગ્મનજનું નિર્માણ કરશે. ક્લિયર? આ યુગ્મનજ શું કરશે? બરોબર છે, એક યુગ્મનજ હતું, એમાંથી બે કોષ બનશે, 2 માંથી 4 બનશે, 4 માંથી 8 બનશે. ક્લિયર? 8 માંથી 16 બનશે, 16 માંથી 32 બનશે, એમાંથી 64 બનશે, એમાંથી 128 બનશે. ક્લિયર? તો આવી રીતે 128 ના એના ડબલ એવી રીતે કોષોની સંખ્યા વધશે. હવે એવી રીતે શું થશે? આ ક્યાં છે? વર્ધનશીલ કોષો છે. ક્યાં છે? વર્ધનશીલ કોષો. તો યુગ્મનજનું નિર્માણ થશે. તમે આપણે શું વાત કરીએ? બીજમાંથી બરોબર છે આખે વૃક્ષનું નિર્માણ થશે. તો એ બીજ શું છે? તો એક યુગ્મનજ તરીકે જ કાર્ય કરશે. એમાંથી એનું બરોબર છે એનો એક્ટિવ થઈ જશે, સક્રિય થશે, પ્રોટીન ભેગું થશે, એમાં બીજાંકુરણ થશે. ક્લિયર? યુગ્મનજમાંથી તમને એક કોષમાંથી 2, 2 માંથી 4, 4 માંથી 8, 8 માંથી 16, 16 માંથી 32, 32 માંથી 64, 64 માંથી 128. તો એ રીતે સતત કોષો અને કોષો છે વિભાજન પામશે. ક્લિયર? બધા જ કોષો યુગ્મનજ કે ફલિતાંડમાંથી સર્જાય છે. ત્યારે પ્રશ્ન એ થાય કે શા માટે અને કેવી રીતે તેમાં ભિન્ન ભિન્ન સંરચનાત્મક તેમજ ક્રિયાત્મક વિશેષતાઓ તમને જોવા મળે. ક્લિયર? કોઈ પણ વનસ્પતિ છે, લીમડો હશે, પીપળો છે, તમે એવું જોયું કે કેવડું મોટું છે, તેની અંદર અબજોની સંખ્યામાં તમને કોષો તમને જોવા મળશે. તો અબજોની સંખ્યામાં જે કોષો છે, ક્લિયર, એ એક જ યુગ્મનજમાંથી ઉદ્ભવેલા છે. યુગ્મનજનું કોષ વિભાજન થયું, 2 માંથી 4, 4 માંથી, એવી રીતે અબજોની સંખ્યામાં કોષો બન્યા. ક્લિયર? તો કોઈ પણ વનસ્પતિ હશે યુગ્મનજ અથવા ફલિતાંડમાંથી જ એનું નિર્માણ થયેલું જોવા મળશે. ક્લિયર? વિકાસ બે ક્રિયાઓનો સમન્વય છે, વૃદ્ધિ અને વિભેદન. ક્લિયર? હવે આપણે ચેપ્ટરનું નામ શું છે? વૃદ્ધિ અને વિકાસ. ક્લિયર? તો અહીં શું કીધું? વિકાસ બે ક્રિયાઓથી બનેલો છે. ક્લિયર? એક તો વૃદ્ધિ અને બીજો છે વિભેદન. શું છે? વૃદ્ધિ અને વિભેદન. ક્લિયર? હવે વિભેદન એટલે શું આપણે વાત કરી. ક્લિયર? આ એક કોષ છે. ક્લિયર? કોષનું કોષ વિભાજન થયું. ક્લિયર? તો બે કોષો બન્યા. ક્લિયર? આ બે કોષો છે પોતાનું વિશિષ્ટ કાર્ય કરવા માટે રૂપાંતર પામશે. બરોબર છે? આ કોષો છે, ક્લિયર, આ બીજા બે કોષોને ઉત્પન્ન કરશે, પણ આ કોષનું શું કરશે? એક વિશિષ્ટ કાર્ય કરવા માટે રૂપાંતર પામશે. ને શું કહેવામાં આવે? વિભેદન કહેવામાં આવે. ક્લિયર? તમે એક એક્ઝામ્પલ, એક આર્મી છે. ક્લિયર? તો આર્મીની અંદર ઘણા બધા વ્યક્તિઓ છે એ જોઈન થતા હશે. ક્લિયર? પરંતુ આપણે એમ કહીએ કે કોઈ વ્યક્તિને Z+ સિક્યુરિટી આપવામાં આવી, કોઈ વ્યક્તિને Z++ સિક્યુરિટી આપવામાં આવી, તો એની અંદર જે કમાન્ડો છે, ક્લિયર, તો એ કમાન્ડો ક્યાંથી આવેલા છે? તો એ આર્મીના જ છે વ્યક્તિ છે. એને વિશિષ્ટ ટ્રેનિંગ આપવામાં આવી, એને વિશિષ્ટ રૂપની અંદર રૂપાંતર કરવામાં આવ્યું. ક્લિયર? એટલે એ તમને Z++ સિક્યુરિટીના ગાર્ડ તરીકે કાર્ય કરશે. ક્લિયર? તો એવી જ રીતે છે કે વનસ્પતિનો જે વર્ધનશીલ કોષો છે એને વિશિષ્ટ કાર્ય કરવા માટે રૂપાંતર પામ્યું. ક્લિયર? તેને શું કહેવામાં આવે? વિભેદન કહેવામાં આવે. અને વૃદ્ધિ એટલે શું? વૃદ્ધિ એટલે આપણે એમ કહીએ કે વનસ્પતિની ઊંચાઈ વધી, વનસ્પતિનું કદ વધ્યું. ક્લિયર? વનસ્પતિનો વજન વધ્યો. તો આપણે એ કઈ રીતે વધે છે, ક્લિયર, એનું કઈ રીતે એનું માપન કરી શકાય, આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન આપણે કરશું. તો એટલું યાદ રાખજો કે વિકાસ છે એ વૃદ્ધિ અને વિભેદન બેને ભેગો કરીને જ વિકાસ થશે. ક્લિયર? વૃદ્ધિ અને વિકાસ બે વસ્તુ અલગ અલગ છે. વૃદ્ધિની અંદર જ્યારે તમે વિભેદન તમે એડ કરી દેશો તો શું બની જશે? વિકાસ બની જશે. વિકાસમાંથી તમે વિભેદન માઇનસ કરશો તો શું બનશે? વૃદ્ધિ બનશે. ક્લિયર? તો આ શબ્દ યાદ રાખવાના છે. શરૂઆતમાં તે જાણવા જેવું આવશ્યક છે કે એક પરિપક્વ વૃક્ષનો વિકાસ એક યુગ્મનજ, એક ફલિતાંડ કોષથી શરૂ થઈ એક સુનિશ્ચિત તેમજ ઉચ્ચ ક્રમબદ્ધ અનુકૂલિત ઘટનાને અનુસરે છે. ક્લિયર? તો શું કે છે કે એક બરોબર છે કોઈ બીજમાંથી બરોબર છે, તો એક ફલિતાંડમાંથી આખે વૃક્ષનું નિર્માણ થાય છે. તો એક ક્રમિક પ્રક્રિયા છે. ક્લિયર? એની અંદર તમને વૃદ્ધિ જોવા મળશે, એની અંદર તમને બરોબર વિભેદન જોવા મળશે. એટલે શું થશે? વનસ્પતિનો વિકાસ થશે. ક્લિયર? આ પ્રક્રિયા દરમિયાન એક જટિલ શરીર સંરચનાનું નિર્માણ થાય છે, જે મૂળ, પર્ણ, શાખાઓ, પુષ્પ, ફળ, બીજ ઉત્પન્ન કરે છે અને છેવટે તે મૃત્યુ પામે છે. ક્લિયર? એક જીવનનું એક સત્ય છે કે જે વ્યક્તિ જન્મ લે છે એ બરોબર, જે પણ સજીવ જન્મ લે વ્યક્તિને જે
જે પણ સજીવ જન્મ લે છે એનું મૃત્યુ નિશ્ચિત છે. ક્લિયર? કોઈ મનુષ્ય જન્મ લેશે તો એનું મૃત્યુ નિશ્ચિત છે, કોઈ પ્રાણી જન્મ લેશે તો એનું મૃત્યુ નિશ્ચિત છે, કોઈ વનસ્પતિ જન્મ લેશે ક્લિયર તો પણ એનું મૃત્યુ નિશ્ચિત છે. ક્લિયર? તમે એવું જોયું કે તમે અમુક જગ્યાએ એવું બનતું હશે કે કોઈ વૃક્ષ છે ક્લિયર એ 200 વર્ષ કે 500 વર્ષ પહેલાનું વૃક્ષ હશે. ક્લિયર? કોઈ પણ વૃક્ષ હશે પહેલા બીજમાંથી બીજાંકુરણ થશે, એમાંથી ધીરે ધીરે એનું તરુણ છોડનું નિર્માણ થશે, એમાંથી એક વૃક્ષનું નિર્માણ થશે ને એ વૃક્ષ છે છેલ્લે તમને 100 વર્ષ 200 વર્ષ જે એનું આયુષ્ય હશે એ પ્રમાણેનું બરોબર છે રહેશે અને છેવટે એ વનસ્પતિનું મૃત્યુ થઈ જશે. વનસ્પતિનું મૃત્યુ એટલે શું કે વનસ્પતિને પાણી નહીં મળે અથવા વનસ્પતિને પ્રકાશ નહીં મળે, વનસ્પતિ ખોરાકનું નિર્માણ નહીં કરી શકે તો વનસ્પતિ સુકાઈ જશે ને એની તમને ડેથ થઈ જશે. ક્લિયર? તો એવી રીતે વનસ્પતિની બરોબર મૃત્યુ જોવા મળશે. ક્લિયર? તો શું કે છે વનસ્પતિને એક બીજ હતું, બીજમાંથી બીજાંકુરણ થયું, બીજાંકુરણમાંથી છોડનું નિર્માણ થયું, છોડમાંથી એક વૃક્ષ બન્યો, એની ઉપર ફળ આવ્યા, ક્લિયર પર્ણો આવ્યા, ફળ છે બરોબર છે એવી રીતે બરોબર છે ઘણા વર્ષો સુધી ફળ સમયાંતરે આવ્યા ક્લિયર અને છેવટે વનસ્પતિ છે મૃત્યુ પામશે. જીવનનું એક જ સત્ય છે જે સજીવનો જન્મ થશે એ સજીવનું મૃત્યુ થશે. એક બરોબર જીવનનું એક સત્ય છે. ક્લિયર? કોઈ અમર નથી. ક્લિયર? આપણે અત્યારે વાત કરીએ હું કોઈ પણ સજીવ છે ક્લિયર અત્યારે એમ કહેવામાં આવે કે હું 500 વર્ષ કે 1000 વર્ષ 2000 છેલ્લે તો એને મૃત્યુ થશે. 5000 10 વર્ષ 10,000 વર્ષ 20,000 વર્ષ બરોબર જીવ છે ક્લિયર તો એનું છેલ્લે મૃત્યુ તો થવાનું જ છે. કૃષ્ણ ભગવાનનો જન્મ થયો તો એનું મૃત્યુ થયું, ભગવાન શ્રી રામનો જન્મ થયો તો એનું મૃત્યુ થયું. ક્લિયર? તો જે બરોબર છે પોતા પૃથ્વી ઉપર આવે છે, મૃત્યુલોકની અંદર આવે છે એ પોતાનું કાર્ય પૂર્ણ કરી બરોબર છે ફરીથી એનો મૃત્યુ થઈ જશે. તો જીવનનું એક પરમ સત્ય છે. હવે આપણે એનસીઈઆરટીની 15.1 ઇમેજ આપેલી છે. ક્લિયર? આ ઇમેજ તમને એ જ વસ્તુ તમને બતાવે છે. ક્લિયર? તો આ તમને શું થયું આ બીજને તમે જમીનમાં વાવ્યો બરોબર, જમીનમાં તમે રાખ્યો અને પૂરતા પ્રમાણમાં પાણી આપ્યું, પૂરતા પ્રમાણમાં પ્રકાશ આપ્યો, ક્લિયર પૂરતા પ્રમાણમાં પોષક તત્વો આપ્યા તો બીજનું બીજાંકુરણ થશે. ક્લિયર? શું થયું આ જમીનની અંદર રાખવામાં આવ્યો તો બીજની અંદર બરોબર બીજની આજુબાજુ જે પત્રો આવેલા છે ને બીજ પત્ર કહેવામાં આવે. ક્લિયર? પછી અદ્રાક્ષ બરોબર અદ્રાક્ષ એટલે શું થશે કે બીજની અંદર 2 કેન્દ્ર આવેલા છે. ક્લિયર? બીજની અંદર બરોબર છે 2 કેન્દ્ર આ માની લે કે એક બીજ છે, આ બીજની અંદર 2 કેન્દ્ર આવેલા છે. ક્લિયર? આમાંથી મૂળનું નિર્માણ થશે અને આમાંથી પ્રકાંડનું નિર્માણ થશે. મૂળ જેમાંથી નિર્માણ થાય એને અદ્રાક્ષ કહેવામાં આવે. ક્લિયર? અને પ્રકાંડ જેમાંથી નિર્માણ થાય એને ઉપરાક્ષ કહેવામાં આવે. તો બીજની અંદર તમને 2 કેન્દ્રો આવેલા અદ્રાક્ષ અને ઉપરાક્ષ. અદ્રાક્ષમાંથી મૂળનું નિર્માણ થશે અને બરોબર ઉપરાક્ષમાંથી તમને પ્રકાંડનું તમને નિર્માણ થતું જોવા મળશે. ક્લિયર? પછી બીજપત્ર ને એની ઉપર એક પત્ર જેવી રચના આવેલી હોય. બીજાવરણ એટલે કે બીજની ઉપર એક આવરણ આવેલું હશે. ક્લિયર? તમે મગફળીનું તમે જુઓ તો શું છે તો બીજ જ છે. ક્લિયર? તમે જે મગફળી ખાવ છો એક પ્રકારનું બીજ જ છે તો એની ઉપર એક આવરણ આવેલું છે. શું કહેવામાં આવે? બીજપત્ર કહેવામાં આવે. બીજપત્રોને તમે ખોલશો તો બીજાવરણ આવેલું હશે. ક્લિયર? એને તમે જમીનમાં વાવો એટલે અદ્રાક્ષમાંથી મૂળનું નિર્માણ થશે, ઉપરાક્ષમાંથી પર્ણ પ્રકારનું નિર્માણ થશે અને છેલ્લે એમાંથી પર્ણો આવશે, આખે આખું બરોબર છે પુખ્ત છોડ બનશે. ક્લિયર? એમાંથી ફરીથી બીજનું નિર્માણ થશે. ક્લિયર? તો એક વનસ્પતિનું એક જીવન ચક્ર આપણે કહીએ ટૂંકમાં. ક્લિયર? એક જીવન ચક્ર એટલે શું? બીજનું નિર્માણ થયું અને ફરીથી એ બીજનું નિર્માણ કરે ત્યાં સુધીનો સમયગાળાને વનસ્પતિનું જીવન ચક્ર કહેવામાં આવે. ક્લિયર? આપણે ટૂંકમાં આપણે એમ કહીએ તો એક બીજને જમીનમાં વાવવાથી ફરીથી એ બીજ છે ફરીથી નિર્માણ પામે ત્યાં સુધીના સમયગાળાને એનું જીવન ચક્ર કહેવામાં આવે. ક્લિયર? આપણે જીવન ચક્ર રિલેટેડ આપણે વાત કરીએ છીએ એના માટે. ક્લિયર? હવે મહત્વપૂર્ણ નેક્સ્ટ ટોપિક કયો છે બીજાંકુરણ. તો આપણે કહ્યું ને આપણે શબ્દો વાપરીએ છીએ કે બીજને જમીનમાં વાવવામાં આવે તો બીજાંકુરણ થશે, પછી જ આખા છોડનું નિર્માણ થશે. ક્લિયર? તો બીજાંકુરણ શું છે પેલા આપણે એ સમજવાની આપણે ટ્રાય કરીએ. ક્લિયર? તો આપણે તમે સાંભળેલું હશે કે તમે રાત્રે છે તમે મગને પાણીમાં તમારે પલાળી દેવાના, ચણાને તમારે પાણીની અંદર પલાળી દેવાના, આખી રાત તમારે પાણીની અંદર પલાળી રાખવાના. ક્લિયર? અને બીજે દિવસે તમારે બરોબર છે તમે જોશો તો મગની અંદર તમને ફણગો ફૂટશે. ક્લિયર? ફણગો ફૂટવો એટલે શું? બીજાંકુરણ થવું. વનસ્પતિ બીજને પાણીની અંદર રાખવામાં આવે તો
તો બીજાંકુરણ થશે। પહેલી વસ્તુ એ ક્લિયર। તો આપણે ઓલરેડી આપણે ચેપ્ટર 11 ની અંદર આપણે ડિસ્કશન કરી ચૂક્યા છીએ કે બીજની અંદર તમને 5 થી 10 થી વધુમાં વધુ 15% જેટલું જ પાણી તમને જોવા મળે। ક્લિયર। 5 થી 10 થી વધારે 15% જેટલું પાણી જોવા મળે। હવે બીજને તમે પાણીની અંદર રાખશો તો શું થશે? બીજ છે ક્લિયર એનું કદ વધશે। શું કામ કદ વધશે? અંતઃચૂષણની પ્રક્રિયા દ્વારા પાણી છે કોષની અંદર દાખલ થશે। શું કામ? કારણ કે બહાર પાણીનું આવરણ પાણી વધારે છે, બીજની અંદર એકદમ 10 થી 15% જેટલું જ પાણી છે, તો 2 પોઈન્ટ વચ્ચે પાણીના અણુનું તફાવત વધુ, તો પાણી વધુથી ઓછા અણુ તરફ ગતિ કરશે। ક્લિયર। તો પાણી બહારથી અંદરની તરફ આવશે એટલે બીજ છે ક્લિયર એનું ફણગો ફૂટશે। હવે ફણગો ફૂટવું એટલે શું થશે? બીજાંકુરણ થવું। હવે આપણે 5મા ચેપ્ટરની અંદર આપણે ડિસ્કશન કરશું કે બીજની રચના શું છે, એમાં પ્રોટીન આવેલું હશે। ક્લિયર। તો આપણે કોઈ આપણે ખ્યાલ છે કે કોઈ પણ કોષ હશે તો એને કાર્ય કરવા માટે કોઈ કોષની અંદર કોઈ પણ કાર્ય કરવા માટે અથવા કોઈ પણ રાસાયણિક કાર્ય કરવા માટે પાણીની જરૂર પડશે। વનસ્પતિના બીજની અંદર 10 થી 15% જ પાણી છે, તો એની અંદર પૂરતા પ્રમાણમાં રાસાયણિક પ્રક્રિયાઓ નહીં થાય। કોઈ પણ ઉત્સેચકોને કાર્ય કરવું હશે તો પાણીની જરૂર પડશે, તેમ એની અંદર પાણી નથી। હવે જ્યારે બીજને તમે પાણીની અંદર રાખવામાં આવ્યું તો કોષની અંદર બીજની અંદર પૂરતા પ્રમાણમાં પાણી આવી ગયું। હવે બીજની અંદર પાણી આવી ગયું તો એની અંદર જે બરોબર ઉત્સેચકો છે સક્રિય થશે। ઉત્સેચકો સક્રિય થશે તો શું થશે? રાસાયણિક પ્રક્રિયાઓ થશે। રાસાયણિક પ્રક્રિયા શું કામ થશે? કારણ કે એની અંદર પાણી આવી ગયું। ક્લિયર। પાણીની હાજરીમાં જ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા તમને જોવા મળશે। ક્લિયર। થોડાક સમય પછી તમે જોશો તેમાં મગમાંથી તમે બરોબર બીજાંકુરણ જોવા મળશે। તો આપણે એ બીજાંકુરણ શું છે આપણે એ સમજવાની આપણે ટ્રાય કરીએ। ક્લિયર। તો વનસ્પતિની વૃદ્ધિની ક્રિયાનો પ્રથમ તબક્કો કયો છે? બીજાંકુરણ। વેરી આઈએમપી પોઈન્ટ છે, બરોબર છે। અને પૂછાયેલા ક્વેશ્ચન છે કે વનસ્પતિની વૃદ્ધિ માટેનો સૌપ્રથમ તબક્કો કયો છે? બીજાંકુરણ। ક્લિયર। બીજનું અંકુરણ જ નહીં થાય તો વનસ્પતિની વૃદ્ધિ કે વિકાસ પોસિબલ નથી। ક્લિયર। જ્યારે પર્યાવરણમાં વૃદ્ધિ માટે સાનુકૂળ પરિસ્થિતિ હોય ત્યારે બીજાંકુરણ થાય છે। ક્લિયર। હવે આપણે અહીંયા શબ્દ વાપર્યો સાનુકૂળ પરિસ્થિતિ। ક્લિયર। હવે તમે બીજા મગ છે ક્લિયર તમે ઘરની અંદર તમે એક બોટલમાં તમે ભરેલા રાખેલા હશે। ક્લિયર। તો એ બોટલમાં કેમ બરોબર છે બીજાંકુરણ થતું નથી? એ બીજને જ્યારે પાણીની અંદર રાખવામાં આવે તો બીજાંકુરણ થાય છે। તો બીજને સાનુકૂળ પરિસ્થિતિ મળવી જોઈએ। બીજને જ્યારે પૂરતા પ્રમાણમાં પાણી મળશે તો એની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ થશે, ઉત્સેચકો કાર્ય કરશે એટલે તમને બીજાંકુરણ જોવા મળશે। ક્લિયર। હવે બોટલની અંદર જે તમે બીજ ભરેલા છે, મગ ભરેલા છે, એની અંદર પાણી નથી તો રાસાયણિક પ્રક્રિયાઓ નહીં થાય। રાસાયણિક પ્રક્રિયાઓ નહીં થાય તો ઉત્સેચકો સક્રિય નહીં થાય। ઉત્સેચકો સક્રિય નહીં થાય તો બરોબર બીજાંકુરણ શક્ય નથી। ક્લિયર। તો એક સાનુકૂળ પરિસ્થિતિ પ્રોવાઈડ કરવામાં આવે ત્યારે જ બીજનું બીજાંકુરણ થશે। ક્લિયર। એ બરોબર। હવે જમીનમાં આપણે વાત કરીએ કે બીજને જમીનમાં આપણે વાવી દઈએ તો એ બીજાંકુરણ નહીં થાય। એને આપણે પાણી નહીં આપીએ, ક્લિયર, પ્રકાશ નહીં આપીએ તો બીજાંકુરણ થશે નહીં। ક્લિયર। આવી સાનુકૂળ પરિસ્થિતિઓમાં ગેરહાજરીમાં બીજાંકુરણ થતું નથી। તેની વૃદ્ધિની ક્રિયાને અમુક સમય સુધી અટકાવે છે અથવા વિશ્રામ કરે છે। ક્લિયર। પોઈન્ટ શું કે છે? હવે આપણે વાત કરી કે બીજને બરોબર છે બીજાંકુરણ નથી થતું એનો મીનિંગ શું? એને સાનુકૂળ પરિસ્થિતિ આપણે પ્રોવાઈડ કરવામાં આવતી નથી। હવે બીજને સાનુકૂળ પરિસ્થિતિ પ્રોવાઈડ કરવામાં આવતી નથી તો એ સમયગાળાને આપણે વિશ્રામિત સમય કહેવામાં આવે, વિશ્રામિત તબક્કો કહેવામાં આવે। શું કામ? કારણ કે એ સમયે બીજનું બીજાંકુરણ થતું નથી। બીજની અંદર એક પણ પ્રકારની ચયાપચય ક્રિયાઓ થતી નથી, એક પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ થતી નથી, એની અંદર એક પણ ઉત્સેચકો ભાગ લેતા નથી। ક્લિયર। ટૂંકમાં એમ કહીએ તો બીજ છે એકદમ નિષ્ક્રિય થઈ જશે। બીજને પાણી આપવામાં આવશે તો એ સક્રિય થઈ જશે, પાણી નહીં આપવામાં આવે તો નિષ્ક્રિય થઈ જશે। ક્લિયર। તો આ નિષ્ક્રિય તબક્કાને શું કહેવામાં આવે? વિશ્રામી તબક્કો કહેવામાં આવે। ક્લિયર। એકવાર સાનુકૂળ પરિસ્થિતિઓ પુનઃ પ્રાપ્ત થાય ત્યારે બીજ પુનઃ ચયાપચય પ્રવૃત્તિ દર્શાવે છે અને વૃદ્ધિ પામે છે। ક્લિયર। તો આપણે શું વાત કરી કે વનસ્પતિ બીજ છે ને પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં આવે તો એની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ થશે અને રાસાયણિક પ્રક્રિયાઓ થશે। ક્લિયર। તો શું થશે? ચયાપચય ક્રિયાઓ તમને જોવા મળશે। આ પ્રક્રિયામાં તમે કેટલા એવા પરિબળો વિશે અભ્યાસ કરશો કે જેમાં વિકાસની ક્રિયાને સંચાલિત તેમજ નિયંત્રિત કરે છે। ક્લિયર। આપણે વાત કરીએ કે બીજને છે ખાલી પાણી આપી દેવાથી બીજાંકુરણ નહીં થાય,
એને પૂરતા પ્રમાણમાં પ્રકાશ આપવો પડશે, પૂરતા પ્રમાણમાં ઓક્સિજન આપવો પડશે। ચયાપચય ક્રિયા ક્યારે થશે? જ્યારે એને ઓક્સિજન આપવામાં આવે ત્યારે। ક્લિયર? હવે વનસ્પતિને ઓક્સિજન જ ન આપવામાં આવે તો વનસ્પતિનું બીજાંકુરણ નહીં થાય, પાણી નહીં આપવામાં આવે તો બીજાંકુરણ નહીં થાય। ક્લિયર? તો આ પરિબળો વનસ્પતિમાં અંતઃ તેમજ આંતરિક તેમજ બાહ્ય પ્રકારના હોય છે। ક્લિયર? તો આપણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાવિધિમાં આપણે જોયેલું હતું કે અમુક પરિબળો એવા હશે કે આંતરિક હશે કે વનસ્પતિની અંદરથી કંટ્રોલ થતા હશે। ક્લિયર? અને અમુક બહારથી તમને કંટ્રોલ થતા હશે। ક્લિયર? તો એવી જ રીતે બીજાંકુરણ થશે। ક્લિયર? એના માટે અમુક આંતરિક પરિબળો જવાબદાર છે અને અમુક બાહ્ય પરિબળો પણ જવાબદાર છે। ક્લિયર? હવે એના પછીનો નેક્સ્ટ પોઈન્ટ છે વૃદ્ધિ। ક્લિયર? એના પછીનો નેક્સ્ટ પોઈન્ટ શું છે? વનસ્પતિની અંદર તમને વૃદ્ધિ કઈ રીતે તમને જોવા મળે। ક્લિયર? તો આપણે ઓલરેડી આપણે ડિસ્કશન કર્યું। ક્લિયર? વિકાસ એટલે શું થશે? આપણે શું થશે? વિકાસ એટલે શું થશે? વૃદ્ધિ પ્લસ વિભેદન। ક્લિયર? એનસીઆરટી પ્રમાણે આપેલું છે। ક્લિયર? તો આવી રીતે તમને પૂછી શકે। ક્લિયર? તો તમને એમ પૂછે વૃદ્ધિ એટલે શું થશે? બરોબર છે, વિકાસ માઇનસ વિભેદન। ક્લિયર? આ ઓલરેડી આ ક્વેશ્ચન છે, એમ્સ ની અંદર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે। ક્લિયર? એનસીઆરટી આપણી એનસીઆરટીમાં આ પોઈન્ટ આપેલો છે, પરંતુ એ પોઈન્ટને ફેરવીને એમ્સની અંદર પૂછાઈ ગયેલો છે અને અત્યારે નીટનું પેપર છે, બરોબર છે, એમાં એમ્સને ઇન્ક્લુડ કરવામાં આવ્યું છે। આ ટાઈપનો ક્વેશ્ચન પૂછી શકે। ક્લિયર? તો તમને ખ્યાલ હોવો જોઈએ કે કઈ રીતે શું ક્વેશ્ચન પૂછો। એવું નથી કે અમને ભણાવ્યું નથી, આ તમને ભણાવેલું જ હોય, પરંતુ અમુક તમને એને બરોબર મિસિંગ તમે પોઈન્ટ છે તમે કનેક્ટ કરી શકતા નથી। ક્લિયર? તો હવે આપણે વૃદ્ધિ એટલે શું થશે? આપણે વાત કરી કે બીજાંકુરણ થયું। ક્લિયર? એમાં આપણે વૃદ્ધિને આપણે માપવું હોય તો તમે કઈ રીતે માપી શકો? વનસ્પતિની ઊંચાઈ માપી શકશો, વનસ્પતિનું કદ માપી શકશો, વનસ્પતિનું વજન માપી શકશો। તો જેમાં વધારો થશે એને શું કહેવામાં આવે? વૃદ્ધિ કહેવામાં આવે। ક્લિયર? જે અપરિવર્તનશીલ હોય, ક્લિયર, વનસ્પતિનું વજન વધ્યું, બરોબર છે, માની લો કે વનસ્પતિ 10 કિલોની વનસ્પતિ હતી, હવે એની 10.5 કિલો વનસ્પતિનું વજન થઈ ગયું। ક્લિયર? તો વનસ્પતિ 10.5 કિલોમાંથી ફરી 9 કિલો વજન થઈ જાય અને વનસ્પતિની વૃદ્ધિ નો કહેવાય, એ અપરિવર્તનશીલ છે। ક્લિયર? એકવાર વજનમાં વધારો થઈ ગયો તો એને વૃદ્ધિ કહેવામાં આવે। ક્લિયર? તો વૃદ્ધિ શું છે? સજીવની સૌથી મહત્વની આધારભૂત તેમજ સ્પષ્ટ રીતે દેખાતી લાક્ષણિકતા ગણવામાં આવે છે। ક્લિયર? હવે તમે એમ કોઈ એમ કહો કે બાળકની વૃદ્ધિ કેમ થશે? તો બાળકની ઊંચાઈ તમે બાળકની ઊંચાઈ માપશો, એનો વજન માપશો એટલે તમને ખ્યાલ આવે કે આની વજન બરોબર છે, આની વૃદ્ધિ થઈ। ક્લિયર? આપણે તમે કોઈ તાજું જન્મેલું બાળક હશે, ક્લિયર, તો 2.5 અથવા 3 કિલો 3.5 કિલોનું વજન હશે। ક્લિયર? હવે આપણે 15 દિવસ પછી વજન માપશો તો 500 ગ્રામ તો 1 કિલોગ્રામનો વજનમાં વધારો થશે। તો આપણે એમ શું કહીએ કે બાળક છે મોટું થયું થોડું। ક્લિયર? શું કામ? મોટું એટલે એની ઊંચાઈ નથી વધી ત્યારે, બરોબર, પણ એનું વજન છે એનો વધારો કરવામાં આવ્યો છે। ક્લિયર? હવે વૃદ્ધિ શું છે? ક્લિયર? અમે પ્રશ્ન થાય કે વૃદ્ધિ શું છે? તો વનસ્પતિ કોઈ આપણે અત્યારે વનસ્પતિ રિલેટેડ વાત કરીએ। ક્લિયર? તો શું છે? ઊંચાઈ વધવી, વજનમાં વધારો થવો, વનસ્પતિની ઘેરાઓમાં વધારો થવો। ક્લિયર? એને શું કહેવામાં આવે? વૃદ્ધિ કહેવામાં આવે। ક્લિયર? તો વૃદ્ધિ એક અંગ કે તેના કોઈ ભાગ કે સ્વતંત્ર કોષના કદમાં થતા અપરિવર્તનીય સ્થાયી વધારા સ્વરૂપે વ્યાખ્યાયિત કરવામાં આવે। હમણાં જ વાત કરી, બરોબર છે, અપરિવર્તનશીલ હોવું જોઈએ, સ્થાયી હોવું જોઈએ। ક્લિયર? એક વખત એના કદમાં વધારો થઈ ગયો, તમે જોયું કે વનસ્પતિની, બરોબર છે, આજે 5 મીટર ઊંચા, આજે માની લો કે આજે વનસ્પતિ કોઈ તમે છોડ વાવ્યો, વનસ્પતિનો તમે છોડ વાવ્યો, ક્લિયર, તો આજે એની ઊંચાઈ 5 સેન્ટીમીટર છે। ક્લિયર? 5 દિવસ પછી જોશો તો વનસ્પતિની ઊંચાઈ બરોબર 9 સેન્ટીમીટર થઈ ગઈ, બરોબર। 15 દિવસ પછી જોશો તો વનસ્પતિની ઊંચાઈ 4 સેન્ટીમીટર થઈ ગઈ। એવું તમે જોયું? એવું નહીં થાય। તો શું થશે? વનસ્પતિની વૃદ્ધિ છે હંમેશા અપરિવર્તન એટલે કે સ્થાયી તમને જોવા મળશે। અપરિવર્તન એટલે શું? કે ફરીથી, બરોબર છે, એ તમે ઓછું નહીં થઈ જાય, વધ્યા પછી ઓછું નહીં થાય, એને શું કહેવામાં આવે? અપરિવર્તન કહેવામાં આવે। ક્લિયર? તો સામાન્ય વૃદ્ધિ છે ચયાપચયની ક્રિયાઓ સાથે સંકળાયેલી તમને જોવા મળે। ક્લિયર? કઈ રીતે જોવા મળશે? બીજને તમે જમીનમાં વાવ્યું,
પાણી પૂરતા પ્રમાણમાં આપવામાં આવ્યું તો એની અંદર બરોબર છે ઉત્સેચકો સક્રિય થઈ ગયા, ઉત્સેચકો રાસાયણિક પ્રક્રિયાઓ કરી. રાસાયણિક પ્રક્રિયાઓ ક્યારે થશે? જ્યારે ચયાપચય પ્રક્રિયાઓ તમને જોવા મળશે ત્યારે. ક્લિયર? તો એને શું કહેવામાં આવે? બીજની અંદર ચયાપચય પ્રક્રિયાઓ શરૂ થઈ ગઈ તો શું થયું? બીજાંકુરણ થયું. ક્લિયર? તો બીજમાંથી બીજાંકુરણ થવાની ઘટનાને શું કહેવામાં આવે? એક પ્રકારની વૃદ્ધિ જ કહેવામાં આવે. ક્લિયર? તો વૃદ્ધિ અને ચયાપચય ક્રિયાઓ એકબીજા સાથે તમને સંકળાયેલા તમને જોવા મળશે. ક્લિયર? ચય અને અપચય બંને જે ઉર્જાના વ્યય પર આધારિત તમને જોવા મળશે. ક્લિયર? એટલે ચય અને અપચય એટલે શું? એકની અંદર અણુઓ તૂટશે, એકની અંદર અણુઓનું નવું નિર્માણ થશે. ક્લિયર? તેને શું કહેવામાં? ચય અને અપચય. તેને સંયુક્ત રીતે ચયાપચય કહેવામાં આવે. ક્લિયર? તો એટલા માટે એક ઉદાહરણ તરીકે પર્ણનું વિસ્તરણ એક વૃદ્ધિ છે. ક્લિયર? માની લો કે વનસ્પતિની સ્ટાર્ટિંગમાં એક પર્ણ આવરું હતું. ક્લિયર? વનસ્પતિની વૃદ્ધિ થઈ તો એનું પર્ણ છે એનું આવર થઈ ગયું. ક્લિયર? તેને શું થઈ ગયું? પર્ણની બરોબર છે વૃદ્ધિ થઈ. ક્લિયર? પર્ણનો સપાટી વિસ્તાર વધ્યો, પર્ણનું કદ વધ્યું, એને શું કહેવામાં આવ્યું? પર્ણનું વૃદ્ધિ થઈ. ક્લિયર? વનસ્પતિની વૃદ્ધિ થઈ. ક્લિયર? એટલે એવું નથી. ક્લિયર? કે વનસ્પતિની અંદર આખે બરોબર મૂળ છે, પ્રકાંડ છે, પર્ણ છે, બધું જે બરોબર છે મોટું થાય તો એને વૃદ્ધિ કહેવાય. એવું નથી. ખાલી વનસ્પતિની અંદર પ્રકાંડ મોટું થાય તો પણ વનસ્પતિની વૃદ્ધિ કહેવાય. ખાલી વનસ્પતિને પર્ણનું મોટું થશે તો પણ વનસ્પતિની વૃદ્ધિ કહેવામાં આવે. ખાલી વનસ્પતિના મૂળ વધશે તો પણ વનસ્પતિ છે. ક્લિયર? એનું તમને વૃદ્ધિ થતી જોવા મળશે. ક્લિયર? એટલે એક વનસ્પતિનો કોઈ પણ ભાગ વિકાસ પામશે, વૃદ્ધિ પામશે, એને વનસ્પતિની વૃદ્ધિ કહેવામાં આવે. હવે શું કહે છે? વનસ્પતિની વૃદ્ધિ સામાન્ય રીતે અપરિમિત હોય છે. ક્લિયર? કે વનસ્પતિની વૃદ્ધિ સામાન્ય રીતે અપરિમિત હોય તો આપણે ઈ પોઈન્ટ ઉપર આપણે ડિસ્કશન કરીએ કે અપરિમિત શું છે. ક્લિયર? શું કામ વનસ્પતિની વૃદ્ધિ છે અપરિમિત જોવા મળે? ક્લિયર? તો પહેલા આપણે એક શબ્દ સમજવાની ટ્રાય કરીએ કે અપરિમિત શું છે. વનસ્પતિની વૃદ્ધિ અનોખી રીતે થાય છે કારણ કે વનસ્પતિના તેમના જીવનભર અમર્યાદિત વૃદ્ધિની ક્ષમતા પ્રાપ્ત કરે છે. ક્લિયર? જ્યાં સુધી વનસ્પતિ રહેશે ત્યાં સુધી વનસ્પતિ છે ક્લિયર એની વૃદ્ધિ થતી જોવા મળશે. ક્લિયર? એવું આપણે વાત કરીએ કે વનસ્પતિ પહેલા બીજનું બીજાંકુરણ થયું. ક્લિયર? બીજાંકુરણમાંથી છોડનું નિર્માણ થયું, બરોબર, પ્રકાંડનું નિર્માણ થયું, એમાં પર્ણની રચના થઈ ગઈ, છેવટે એક વનસ્પતિનું એક મોટું એક વૃક્ષની અંદર નિર્માણ થઈ ગયું. તો વનસ્પતિની વૃદ્ધિ અટકી ગઈ એવું નથી. બરોબર? વનસ્પતિના પર્ણો ખરશે. ક્લિયર? એ પર્ણની જગ્યાએ નવા પર્ણો આવશે. તો પર્ણની જગ્યાએ બીજા નવા પર્ણો આવ્યો તો શું થયું? વૃદ્ધિ થઈ. ક્લિયર? તો જ્યાં સુધી વનસ્પતિ જીવિત હશે ત્યાં સુધી વનસ્પતિની તમને વૃદ્ધિ તમને જોવા મળશે. ક્લિયર? એવું નથી કે કોઈ વનસ્પતિ આપણે તમે જોયું કે આપણે વાત કરીએ કે બાળકનો જન્મ થયો. ક્લિયર? 5 વર્ષ પછી એની ઊંચાઈ વધી, 10 વર્ષ પછી એની ઊંચાઈ વધી, 20 વર્ષ પછી એની ઊંચાઈ વધી. ક્લિયર? એવું તમે જોયું કે 25 વર્ષ, 30 વર્ષ, 35, 40, 45, 50 વર્ષ ઉંમરે સતત મનુષ્યની ઊંચાઈ વધતી જાય છે. એવું તમે જોયું નથી થતું. ક્લિયર? તો આપણો વૃદ્ધિ અને વિકાસ કેવો છે? પરિમિત છે. ક્લિયર? જ્યારે વનસ્પતિનો વિકાસ અપરિમિત છે. અપરિમિત એટલે શું? જ્યાં સુધી વનસ્પતિ જીવિત હશે ત્યાં સુધી વનસ્પતિનો વૃદ્ધિ અને વિકાસ તમને જોવા મળશે. ક્લિયર? વનસ્પતિના પર્ણો ખરી ગયા તો એની જગ્યાએ નવા પર્ણો આવશે. આપણો હાથ છે તૂટી જશે તો આપણો હાથ નવો નહીં આવી જાય. ક્લિયર? મારું પગ તૂટી જશે તો મારો પગ નવો નહીં આવે. ક્લિયર? વનસ્પતિના પર્ણો ખરી પડશે તો વનસ્પતિના પર્ણો નવા આવી જશે. તો એને શું કહેવામાં આવે? વનસ્પતિની વૃદ્ધિ છે ઇન્ટરમીડિયેટ એટલે કે અપરિમિત છે. ક્લિયર? આ ક્ષમતાનું કારણ એ છે કે વનસ્પતિના દેહમાં કેટલાક વિશિષ્ટ સ્થાનો પર વર્ધમાન પેશી આવેલી હોય છે. ક્લિયર? તો હમણાં જ આપણે વાત કરી કે વનસ્પતિની વૃદ્ધિ ક્યારે થશે? કે જ્યારે વનસ્પતિની અંદર વર્ધમાન પેશી આવેલી હશે ત્યારે. ક્લિયર? જ્યાં સુધી વનસ્પતિની અંદર વર્ધમાન પેશી આવેલી હશે ત્યાં સુધી વનસ્પતિનો વૃદ્ધિ અને વિકાસ થશે. ક્લિયર? વનસ્પતિની બરોબર છે મૃત્યુ થઈ જશે એટલે એનું મિનિંગ શું? કે વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ અટકી ગયો. વનસ્પતિનો વૃદ્ધિ અને વિકાસ ક્યારે અટકશે? કે જ્યારે વનસ્પતિની અંદર વર્ધમાન પેશી છે તમને જોવા મળશે નહીં. ક્લિયર? વનસ્પતિની વર્ધમાન પેશી છે એ નાશ પામે તો વનસ્પતિ છે બરોબર તમને બરોબર છે વનસ્પતિની ડેથ થઈ જશે. માની લે કે આ વનસ્પતિ છે. ક્લિયર? આ ભાગ વિકાસ પામે છે તો અહીંયા તમને વર્ધમાન પેશી જોવા મળશે. ક્લિયર?
આ ભાગ વિકાસ પામે છે તો અહીંયા વર્ધમાન પેશી જોવા મળશે, આ ભાગ વિકાસ પામે છે ત્યાં તમને વર્ધમાન પેશી જોવા મળશે, પરંતુ આ ભાગ છે વિકાસ પામતો નથી તો અહીંયા તમને વર્ધમાન પેશી તમને જોવા મળશે નહીં. વિકાસ એટલે શું? કોષ વિભાજન. ક્લિયર? હવે વનસ્પતિના જે ભાગમાં વર્ધનશીલ પેશી હશે અહીંયા સતત અને સતત કોષ વિભાજન થશે અને એને તમને કોષોનો ઉમેરો કરવામાં આવશે. ક્લિયર? અને જે ત્યાં તમને વૃદ્ધિ તમને જોવા મળશે. ક્લિયર? તો વનસ્પતિની વૃદ્ધિ હંમેશા તમને કયા ભાગે જોવા મળે? પ્રકાંડના ટોચના ભાગે જોવા મળશે અને મૂળના ટોચના ભાગે જોવા મળશે. તો વનસ્પતિમાં મુખ્ય બે પ્રકારની વર્ધનશીલ પેશી આવેલી હોય. પ્રકાંડના ટોચના ભાગે વર્ધનશીલ પેશી અને મૂળના ટોચના ભાગે વર્ધનશીલ પેશી તમને જોવા મળશે. ક્લિયર? આવી વર્ધમાન પેશીઓના કોષો વિભાજન તેમજ સ્વયંજન પામવાની ક્ષમતા ધરાવે છે, જો કે આ કોષો ઝડપી વિભાજનની ક્ષમતા ગુમાવી દે છે. ક્લિયર? તો શું કહે છે કે આ કોષો ઝડપી વિભાજનની ક્ષમતા ગુમાવી દે છે. એનો મિનિંગ શું થશે? ક્લિયર? માની લો કે આ એક વર્ધનશીલ કોષ છે. ક્લિયર? આ શું છે? વર્ધનશીલ કોષ છે. ક્લિયર? આ કોષને કોષ વિભાજન પામ્યું તો બે કોષોનું નિર્માણ થયું. બરોબર છે? બીજા કોષનું નિર્માણ થયું. બરોબર છે? બે કોષોનું નિર્માણ થયું. હવે આ જે ગ્રીન કલરનો કોષ દર્શાવેલો છે બરોબર, એ કોષ કેવો છે? એનું વિભેદન થશે. શું થશે? વિભેદન થશે. વિભેદન એટલે શું? એ કોષનું વિશિષ્ટ કાર્ય કરવા માટે રૂપાંતર થયું. ક્લિયર? હવે આ કોષ છે બરોબર છે, આવી રીતે વિભેદન થયું અને એક વિશિષ્ટ કાર્ય કરવા માટે રૂપાંતર થઈ ગયું, એક વિશિષ્ટ કોષ બની ગયો. માની લો કે મૃદુતક પેશી મૃદુતક કોષ બની ગયો અથવા સ્થૂળકોણક કોષ બની ગયો. હવે જે બીજો કોષ છે, ક્લિયર, એ શું કરશે? એ કોષ છે એ જે વર્ધનશીલ કોષ તરીકે જે કાર્ય કરશે. તો વર્ધનશીલ કોષોનું કાર્ય શું કરશે? એ કોષો ફરીથી બે કોષો ઉત્પન્ન કરશે. ક્લિયર? માની લો કે વર્ધનશીલ કોષો છે બરોબર છે, એક કોષો ઉત્પન્ન કર્યો, આ તો એક વિશિષ્ટ કાર્ય કરવા માટે રૂપાંતર પામ્યું. આ કોષ ફરીથી બરોબર કાર્ય કરશે તો આ કોષ ફરીથી વિભેદન પામશે અને આ કોષ તમને કાર્ય કરશે સતત. ક્લિયર? તો શું થશે? એક કોષમાંથી બે કોષ બન્યા તો એમાંથી એક કોષ છે એ શું કરશે? વિભેદન પામશે. બીજો કોષ શું કરશે? વર્ધનશીલ કોષ તરીકે કાર્ય કરશે અને વર્ધનશીલ કોષો પાછો વિભાજન પામશે તો ફરીથી બે કોષો બન્યા. ક્લિયર? બે કોષો બન્યા તો શું થશે? એમાંથી એક કોષો બરોબર વિભેદન પામશે અને એક કોષ છે ફરીથી વર્ધનશીલ કોષ તરીકે કાર્ય કરશે. એ કોષ ફરીથી વિભાજન પામશે તો શું થશે? એક કોષ વિભેદન પામશે અને એક કોષ ફરીથી વર્ધનશીલ કોષ તરીકે કાર્ય કરશે. ક્લિયર? તો આવી રીતે સતત અને સતત તમને કોષ વિભાજન તમને જોવા મળશે. ક્લિયર? તો શું કે છે? આ કોષો ઝડપથી વિભાજનની ક્ષમતા પણ તમને ગુમાવી દે છે. ક્લિયર? એટલે શું કે વિભેદન થશે એટલે શું કે વિભાજન પામવાની ક્ષમતા ગુમાવી દેશે. હવે કોઈ પણ કોષ વિશિષ્ટ કાર્ય કરવા માટે રૂપાંતર પામે, ક્લિયર, તો એ પોતાનું જે કાર્ય છે, ક્લિયર, જે મૂળ કાર્ય છે એ ગુમાવી દેશે. વિભાજન પામવાનું કાર્ય હતું એ ગુમાવી દેશે. બરોબર છે? એક એક્ઝામ્પલ લઈ એટલે તમને ખ્યાલ આવી જાય કે કઈ રીતે તમને વિભેદન એટલે શું. બરોબર છે? ઘણા બધા સ્ટુડન્ટ આમાં કન્ફ્યુઝ થઈ જાય, શું કામ વિભાજનની ક્ષમતા ગુમાવી દે. ક્લિયર? આપણે એક એક્ઝામ્પલ લઈએ. ક્લિયર? તમે નીટની તૈયારી કરો છો એટલે આપણે મેડિકલ પ્રોફેશનલ વાળું જે એક્ઝામ્પલ લઈએ. ક્લિયર? આપણે ગુજરાતની અંદર કઈ રીતે આપણું ચલણ છે કે 10મું તમને પાસ આઉટ કર્યું બરોબર, પછી તમારી પાસે ઘણા બધા ઓપ્શન આવે, સાયન્સ રાખવું, કોમર્સ રાખવું અથવા આર્ટ્સ રાખવું. ક્લિયર? તમે માની લો કે તમે સાયન્સ રાખ્યું. ક્લિયર? સાયન્સને પાછા બે ભાગ આવે, એ ગ્રુપ રાખવું કે બી ગ્રુપ રાખવું. તમે બી ગ્રુપ રાખ્યું. ક્લિયર? હવે અત્યારે બી ગ્રુપ કરવા તમે મેડિકલમાં જાવ તો શું કરવું પડે? 11/12 સાયન્સ તમે બી ગ્રુપ રાખેલું છે ને તમારે નીટની એક્ઝામ તમારે ક્લિયર હોવી જોઈએ. ક્લિયર? હવે તમે નીટની એક્ઝામ ક્લિયર કરી. ક્લિયર? હવે તમે અંડર ગ્રેજ્યુએટ એટલે શું કે બરોબર છે કે તમે બેચલર્સ ડિગ્રી તમે અત્યારે એના માટે તમે કરો છો તો એમબીબીએસ તમે કર્યું, એમબીબીએસ તમે પૂરું કરી નાખ્યું. બરોબર છે? એના પછી તમે બીજી વખત નીટ પોસ્ટ ગ્રેજ્યુએટ આપી. બરોબર છે? માસ્ટર ડિગ્રી માટેની નીટ આપી, તમે એમડી કર્યું. ક્લિયર? એમડી કર્યા પછી તમે શું કર્યું? એમએસ કર્યું, માસ્ટર ઓફ સર્જન કર્યું. ક્લિયર? શું કર્યું? માસ્ટર ઓફ સર્જરી કર્યું.
ક્લિયર? તો તમે એક વિશિષ્ટ પ્રકારના ઓપરેશન કરવા માટે બરોબર છે તમે કર્યું. એના પછી પાછું તમને એમ થયું મારે જે એમએસ થી ને મારે આગળ વધવું છે તો એક સ્પેશિયલાઇઝ કાર્ડિયોલોજિસ્ટ તમે બન્યા. શું બન્યા? સ્પેશિયાલિસ્ટ કાર્ડિયોલોજિસ્ટ બન્યા, એટલે કે શું? હૃદયના નિષ્ણાંતના તમે ડોક્ટર બન્યા. ક્લિયર? હવે તમે હૃદયના રોગના નિષ્ણાંત બન્યા. ક્લિયર? તો હવે શું થશે? હવે તમે તમારી પાસે જે પેશન્ટ આવશે એ તમે કેવા આવશે? જેને હૃદયના રિલેટેડ કોઈ પણ બીમારી હશે એ જ તમારી પાસે પેશન્ટ આવશે. ક્લિયર? હવે માની લો કે એક વ્યક્તિ છે ક્લિયર તમારી પાસે આવ્યો, સાહેબ મારે હૃદયની મને કઈ બીમારી નથી, પરંતુ મારે છે ને તમારી પાસે આખે આખું આપણે સીએ બરોબર છે, મારે એક મોટો બિઝનેસ છે, તો મારે છે ને એક આપણે ભરવાની માહિતી ભરવાની છે. આપણે વાત કરીએ કે સીએ જે કાર્ય કરતો હોય મારે એ કાર્ય તમારી પાસે કરાવવું છે, તો તમે કાર્ય કરી શકશો? મારે ઇન્કમ ટેક્સ ભરવો છે. ક્લિયર? એક બિઝનેસમેન આવ્યો, એને એમ કીધું મને હૃદયની બીમારી નથી, મારે ઇન્કમ ટેક્સ ભરવો છે, મને ખ્યાલ નથી, તો તમે મને સમજાવી શકશો? તો તમે સારી રીતે સમજાવી નહીં શકો. શું કામ? કારણ કે તમારું સ્પેશિયલાઇઝેશન શેમાં છે? શેમાં છે? હૃદય રોગના નિષ્ણાતમાં. હવે તમને એમ કહે મારે બરોબર કે તમે એમ કહો કે મારે હૃદય રોગના નિષ્ણાત તો બની ગયા, મને આમાં ઈચ્છા નથી થતી. ક્લિયર? હવે મારે સીએ કરવું છે, તો સીએ તમે ન કરી શકો. સીએ કરવા માટે તમારે શું કરવું પડે? 11-12 કોમર્સ કરવું પડે, એના પછી બીકોમ કરવું પડે, એના પછી તમે સીએ ની તમે એક્ઝામ તમે આપી શકો. ક્લિયર? સીએ વ્યક્તિ બની ગયો, હવે એમ કે મારે હવે હૃદય રોગના નિષ્ણાત બનવું છે, તો ન બની શકે. તો એક સ્પેશિયલાઇઝેશન થઈ ગયું. ક્લિયર? હવે જે વ્યક્તિ છે ક્લિયર 11મા ધોરણની અંદર છે એ નક્કી કરી શકે કે મારે સીએ બનવું છે કે મારે હૃદય રોગના બરોબર છે ડોક્ટર બનવું છે. ક્લિયર? હવે પાછી હૃદય રોગનો ડોક્ટર બની ગયા પછી એમ ન કહી શકીએ કે મારે સીએ બનવું છે. ક્લિયર? તો કોઈ કોર્સ છે ક્લિયર એક વિશિષ્ટ કાર્ય કરવા માટે રૂપાંતર પામ્યું. એ કોઈ પણ કોર્સ છે એ વિશિષ્ટ કાર્ય કરવા માટે રૂપાંતર પામ્યું. ક્લિયર? તો પોતાની વિભાજનની ક્ષમતા ગુમાવી દેશે. ક્લિયર? હવે તમે એ હૃદય રોગના નિષ્ણાત બની ગયા, તો હવે તમે સીએ બનવા માટે તમે લાયક નથી અત્યારે. ક્લિયર? તમારે સીએ બનવું હોય તો શું કરવું પડે? 11-12 કોમર્સ કરવું પડે, બરોબર? પછી તમારે શું કરવું પડે? બીકોમ કરવું પડે, અને પછી તમે સીએ ની એક્ઝામ તમે આપવી પડે. ક્લિયર? તો કોર્સો છે ઝડપથી પોતાની વિભાજનની ક્ષમતા છે ગુમાવી દેશે. ક્લિયર? તો હવે આપણે આ પોઈન્ટથી આપણે આગળ વધતા નથી, કારણ કે અત્યારે લેક્ચર લાંબો થઈ જશે. આપણે આ પોઈન્ટ સુધી આપણે અહીંયા ડિસ્કશન કમ્પ્લીટ કર્યું. તો આપણે આજના લેક્ચરમાં આપણે મેઇનલી આપણે શેના ઉપર ફોકસ કર્યું કે વનસ્પતિનું વૃદ્ધિ એટલે શું? ક્લિયર? એના એ શબ્દ ઉપર આપણે સમજવાની આપણે ટ્રાય કરી. ક્લિયર? વિકાસ એટલે શું તો આપણે જે આગળ ડિસ્કશન કરશું. વૃદ્ધિ એટલે શું કે વનસ્પતિની અંદર કોષ વિભાજન સતત થયા રાખે, વનસ્પતિ અંદર મૂળનો ટોચનો ભાગ વિકાસ વૃદ્ધિ પામે, પ્રકારનો ટોચનો ભાગ વૃદ્ધિ પામે. ક્લિયર? તો આપણે આજના લેક્ચરમાં આપણે મેઇન શબ્દ આપણે શું સમજ્યા? વનસ્પતિની વૃદ્ધિ. ક્લિયર? તો આપણે આજનો લેક્ચર છે કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચર સુધી વાંચતા રહેજો. ઓલ ધ બેસ્ટ. બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત.